હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? બધામાં આઈ હોપ બધા મજામાં જ છે. અમે ગયા બગીચામાં ફરવા. આ ગેટ છે, ગેટમાં સિક્યોરિટી બહુ છે. એ અમને રૂમ નંબર માંગે હે. જ્યાં સુધી રૂમ નંબર નહીં આપે ત્યાં સુધી અંદર જવા ના દે. એટલો મસ્ત બગીચો છે, પણ અહીંયા વિડીયો શૂટ કરવાની મના નહીં, પણ વિડીયો શૂટ કરવાવાળું કોઈ હતું જ નહીં. હું ગાડી ચલાવું ત્યાં વિડીયો શૂટ કરું. મારા જોડે હતા, એમને વિડીયો શૂટ કરતા ના આવડે, એટલે અહીંયા ઊભા રાખ્યા હતા. એટલે મેં આટલો વિડીયો શૂટ કરી લીધો તમને જોવા માટે. હવે અહીંયા અમે થોડી વાર બેસશું, જ્યાં સુધી રૂમ નંબર ના આવે ત્યાં સુધી. એટલો મસ્ત બગીચો છે ને અહીંયા. મકાનો બી એટલા મસ્ત છે, બગીચા બી એટલા મસ્ત છે. પૂરા હું માનું ને ત્યાં સુધી 3 થી 4 દિવસ આપણે ફરીએ ને તો કદાચ પૂરો થઈ રહે બગીચો 3 થી 4 દિવસમાં. બાકી તો પૂરો ના થાય એવું લાગે. હવે અમે ત્યાં પહોંચી ગયા છે. આ પીળું ચંપાનું ફૂલ અમુક જગ્યાએ જોવા મળે, ચંપો. પછી અમે આવતા ત્યાં મકાન હતું ને, ત્યાંથી ગાડી લઈને અહીંયા બધી જૂની વસ્તુઓ. અમે ફૂલ બગીચો બહુ જ મસ્ત રૂમ હતો ને રૂમની બાજુમાં એક બગીચો બહુ મસ્ત હતો, જે ખૂણામાં વિડીયોમાં નહીં આવ્યો. કોઈ ચબૂતરો જુનવાણી એ પાણી. થોડુંક વિડીયો ઉતારી લેતી હતી આપણે જોવા માટે. સામે બગીચો છે, એમાં એટલી મસ્ત પેન્ટિંગો પડી છે ને. જૂને ઓલે દેશી ભાષામાં કે ને શું કે, ગારની કોઠી. અમાર ભાણી આવી છે, કેડે હાથીને પોઠા પાડવા કે છે. મજા આવી ગઈ. પછી હું અંદર જઈ કાચમાં રહીને જોવા. તો હું અંદર જઈને એટલે સોફા દેખાયા. તમને દેખાતા હશે સોફા. દરવાજા બંધ છે. અંદર રૂમ બાજુ જતા રહ્યા. આ જૂના ગાડાના પૈડા, દેશી બળદ ગાડા. જે અમારે પાણી ચાલે છે અહીંયા આ બાજુ જોવા માટે. પછી અમે બહાર નીકળ્યા. બહાર રસ્તામાં થોડો વિડીયો શૂટ કર્યો. અહીંયા ફૂલ બગીચો બહુ જ મસ્ત હતો. એટલે બહુ બધા મકાનો, એટલે બહુ જ ભાઈ. અંદર સંતરાના ઝાડ, બધા અલગ અલગ ઝાડ હોય. તમને કહું, અહીંયા પાણીનો ફુવારો બહુ મસ્ત ચાલી રહ્યો છે. અહીંયા ઝાડી છે બધી. પછી બીજું મકાન છે, અહીંયા પાણી ચાલી રહ્યું છે. અમે ચાલતા બીજે પાસે જોવા જતા હતા. પાણી અમારા ત્યાં કે બીજું કોઈ હતું નહીં, એટલે પાણીને લઈને અમે ખાલી વિડીયો ઉતારી લીધો, શૂટ કરી લીધું. એટલા મસ્ત ઝાડ છે, એટલે વિડીયો શૂટ કર્યો. પછી મારી ગાડી પડી છે, પછી અહીંથી વિડીયો શૂટ કર્યો. એટલે અમે બાજુવાળો જે અહીંયા મકાન હતું ને, અહીંયા અમે ગયા પાણીને. એમ ચકલાનો અવાજ આવે છે બહુ મસ્ત. કેટલો મસ્ત ચકલા બોલે છે.
ભાણી મારી કેટલી દોડ કરે છે. એને તો યાર રોજ કાયમ ડેલી જ એનો જન્મ જ આજ બગીચામાં થયો એમ કહો તો વિચાર. એને ડેલી આજ બગીચામાં ફરવાનું, કેમ કે એના પપ્પા અહીંયા નોકરી કરે છે એટલે. શું ખબર. એટલા મસ્ત મસ્ત મકાનો છે ને અહીંયા, પણ કોઈ રહેતું જ નહીં, ખાલી 1-2 દિવસ રહેવા માટે આવે. ये पानी है, पानी है, पानी है. हाल 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 मिस्टी પછી હું ભાણી રૂમ બાજુ જવા લાગ્યા ચાલતા ચાલતા. પછી સામે મારી ગાડી પડી છે, ગાડી પછી રૂમ, પછી અમે જમીન, પછી નીકળ્યા સાંજે. પછી રસ્તામાં અમને બહુ જ મસ્ત હોટલ જોવા મળી. એટલી મસ્ત આ હોટલ છે ને કે શું વાત કરું. તમે 2 દિવસ ફરો ને તો આખી હોટલ પૂરી દેખી રહો એવું લાગે, એટલી મસ્ત. આમ અમે લગભગ 1 કિલોમીટર દૂરથી જ જોયું ને, તો એટલી મસ્ત આ હોટલ છે ને. ડેકોરેશન એટલું છે. આ લગ્ન નથી, પણ જ્યારે લગ્ન હોય ને તો એટલું જોવાનું મજા આવે ને કે અંબાણીને આ આગળ છે.